હર્ષ સંઘવીની સૂચના બાદ પોલીસની કાર્યવાહી। રાજ્યના 15 મોટા બુટલેગરો વિરુદ્ધ કાર્યવાહીનો તખ્તો તૈયાર। જુગારના કેસના મોટા ગુનેગારો વિરુદ્ધ કડક કાર્યવાહી। એસએમસીએ તમામની ગેરકાયદે મિલકતની વિગતો કરી છે એકત્ર। મનપા કમિશનર અને જિલ્લા કલેક્ટરને મોકલાઈ યાદી। ટૂંક સમયમાં એસએમસી દ્વારા ગુનેગારો સામે થશે કાર્યવાહી। અસામાજિક તત્વો સામે કાર્યવાહી માટે 100 કલાકનું અલ્ટિમેટમ આપી દેવામાં આવ્યું છે। તો ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીની સૂચના બાદ પોલીસે કાર્યવાહી। રાજ્યના 15 મોટા બુટલેગરો વિરુદ્ધ કાર્યવાહીનો તખ્તો તૈયાર થઈ ગયો છે। જુગારના કેસના મોટા ગુનેગારો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે। એસએમસીએ તમામની ગેરકાયદે મિલકતની વિગતો છે એકત્ર કરી છે। મનપા કમિશનર અને જિલ્લા કલેક્ટરને આ યાદી છે મોકલાઈ છે। ટૂંક સમયમાં એસએમસી દ્વારા ગુનેગારો સામે થશે કાર્યવાહી। અસામાજિક તત્વો સામે કાર્યવાહી માટે 100 કલાકનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે। તો જે રીતે રાજ્યમાં ગુનાખોરી વધી રહી હતી ને તેની સામે હવે સરકાર સજ્જ થઈ ગઈ છે। સરકાર એક્શન મોડમાં આવી છે ત્યારે વધુ કાર્યવાહી કરવાના આદેશ પણ આપી દેવામાં આવી છે। પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા મારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। કિંજલ, હર્ષ સંઘવીની સૂચના બાદ કાર્યવાહી 15 એવા બુટલેગરો કે જેમના વિરુદ્ધ કાર્યવાહી કરાશે, લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે। કયા કયા નામ સમાવેશ ને કઈ પ્રકારની કાર્યવાહી? देखो बुटलेगरोना जे नाम छे ते अत्यारे जाहेर नहीं करी शकाय केम के स्वाभाविक छे के कोई पण जे गुनेगार छे गुनेगारनी सामे कोई एक्शन लेवानुं छे ने ते वातनी जाण जो गुनेगारने થઈ જતી હોય છે તો તે એરર થઈ જતો હોય છે। પરંતુ ચોક્કસ આ જે અહેવાલ છે સૌથી પહેલા TV9 દ્વારા જ પ્રસારિત કરવામાં આવ્યો હતો। ગઈકાલે આ અહેવાલ TV9 ને પ્રસારિત કર્યો હતો કે જેની અંદર હિસ્ટ્રી શીટરો અને બુટલેગરો છે તેની પર જે પોલીસ છે તે તવાઈ બોલાવશે તે પ્રકારનો અહેવાલ હતો પ્રસારિત કરવામાં આવ્યો હતો। ખાસ કરીને તેમની જે સંપત્તિઓ છે ગેરકાયદેસર સંપત્તિઓ છે તેની પર દાદાનું બુલડોઝર છે તે ફરશે। તેની સાથે જ તેમની જે મકાન સહિતની જે સ્થાવર અસ્થાવર મિલકતો છે તેની સાથે તેમનું જે કહી શકાય કે ટ્રાન્ઝેક્શન છે તે પણ રડાર પર હોવાની વાત હતી। તે TV9 ના અહેવાલમાં ગઈકાલે બતાવવામાં આવી હતી। 24 કલાક બાદ સત્તાવાર રીતે ગૃહ વિભાગ દ્વારા પણ આની જાહેરાત છે તે કરવામાં આવી છે। એસએમસી દ્વારા 15 જેટલા જે બુટલેગરો છે રાજ્યભરના કુખ્યાત બુટલેગરો અને જુગાર કેસના જે મોટા ગુનેગારો છે તેમની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાનો તખ્તો છે તે તૈયાર કરવામાં આવ્યો છે। જેની માટે જે પણ સંબંધિત પોલીસ કમિશનર છે જિલ્લા કલેક્ટરને છે તે યાદી છે તે મોકલી દેવામાં આવી છે। ટૂંક સમયમાં આ જે કાર્યવાહી છે તે શરૂ થશે તેવું પોલીસનું કહેવું છે। હાલાકી અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદના પૂર્વ વિસ્તારની અંદર બુટલેગરોના જે કાયદેસર દબાણો છે તે દૂર કરવાનો કામગીરી શરૂ થઈ ચૂકી છે। તેની સાથે જ ગાંધીનગરની વાત કરવામાં આવે ગાંધીનગરના દોડાકુવા વિસ્તારમાં પણ જે ડિમોલેશન છે તેની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે। એટલે કહી શકાય કે હવે જે ગુનેગારો છે તેમની સામે પોલીસ દ્વારા એક મોરચો છે તે ખોલી દેવામાં આવ્યો છે। બિલકુલ કિંજલ, આભાર સમગ્ર માહિતી બદલ। તો હવે ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીની સૂચના બાદ પોલીસે કાર્યવાહી કરી છે। તમામ એ બુટલેગરો રાજ્યના 15 મોટા બુટલેગરો કે જેમના વિરુદ્ધ કાર્યવાહીનો તખ્તો તૈયાર કરી દેવામાં આવ્યો છે। મનપા કમિશનર અને જિલ્લા કલેક્ટરને યાદી મોકલાઈ છે। ટૂંક સમયમાં જ એસએમસી દ્વારા ગુનેગારો સામે થશે કાર્યવાહી। અસામાજિક તત્વો સામે કાર્યવાહી માટે 100 કલાકનું અલ્ટિમેટમ। समाचार